નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 30માં. લેક્ચર નંબર 30માં આપનું સ્વાગત છે. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સોલ્યુશન, જે અગાઉના લેક્ચરમાં એક ટોપિક હતો, મેં છેલ્લે આપેલ પરીક્ષા, માય લાસ્ટ એક્ઝામ, એના વિશે આપણે જે પેસેજ બનાવવાનો ટાસ્ક આપણે આપ્યો હતો એનું સોલ્યુશન આજે આપણે જોવા જઈ રહ્યા છે. મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને જે નવા વ્યૂઅર્સ છે એમને હું વિનંતી કરીશ કે પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને પહેલાં લેક્ચરથી જ શીખવાનું શરૂ કરે. રોજ એક લેક્ચર જુએ, વારંવાર જુએ, રિવાઇઝ કરે અને જે ઇન્સ્ટ્રક્શન્સ એમાં આપવામાં આવે છે એને ફોલો કરે. અને આવી રીતે રોજ એક લેક્ચર, બીજા દિવસે બીજો લેક્ચર, ત્રીજા દિવસે ત્રીજો લેક્ચર, વધારે રિવાઇઝ કરવું હોય તો કરી શકાય છે, પરંતુ મિનિમમ આટલું તમે કરશો તો સ્ટેપ બાય સ્ટેપ તમે ખૂબ જ સારું અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા શીખી શકો છો. એક સ્ટેજ એવું પણ આવી શકે છે કે તમે ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ વિચારો, તમારે ગુજરાતી કે ગ્રામર કે વ્યાખ્યાઓ કે એવું કશું તમારે બહુ ખાસ ધ્યાનમાં લેવું ના પડે, અને જેવું ગુજરાતી આપણે ફટાફટ બોલીએ છીએ એવું જ અંગ્રેજી પણ તમે બોલી શકો છો. પરંતુ પ્રાઇમરી લેવલ ઉપર, શરૂઆતના લેવલ ઉપર, ઇનિશિયલ લેવલ ઉપર તમારે જે પ્રેક્ટિસ કરવાની છે ગ્રામરની, જે થોડું ઘણું કોમન મિનિમમ છે એ તમારે જોવું પડશે. ટ્રાન્સલેશનનો પણ ક્યાંક ને ક્યાંક મદદ લેવી પડશે. અને પછી આપણે જે આપણો ધ્યેય છે, જે આપણો ઉદ્દેશ છે, આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવો મિત્રો, આગળ વધીએ. સોલ્યુશન તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, અને હું રિપીટ કરવા જઈ રહ્યો છું તમારા માટે. તો ક્યાંય પ્રોનન્સિએશન પણ ખાસ બહુ મહત્ત્વના હોય છે. ખાસ કરીને અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ આપણે કર્યો છે, અને એમાં જે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો, એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બનો આપણે ઉપયોગ કર્યો છે, તો એના પ્રોનન્સિએશન કે એ સિવાયના અમુક વર્બ્સ હોય છે કે શબ્દો હોય છે, એનું પણ પ્રોનન્સિએશનમાં આપણે ભૂલ ના કરીએ પણ સ્પીકિંગ માટે બહુ જરૂરી હોય છે. સાથે સાથે આપણે દરેક લેક્ચરમાં જેમ ધ્યાન આપીએ છીએ તેમ વેરાયટી એમાં એડ કરેલી હોય છે, એ પણ આપણે જોઈએ. તો આવો હું તમારા માટે રિપીટ કરું છું. આઈ સ્ટડી ઇન કોલેજ એટ પ્રેઝન્ટ. I gave standard 12th exam last year. In the beginning of the year, my parents advised me to practice good. I studied good for whole year by following their commands. I went to school or college regular and revised at home too. I concentrated in studies while attending lectures of each subject. તો આ રીતે પહેલા પેસેજનું આપણે રિપીટ મેં કર્યું છે. 3 પેસેજ હતા ગુજરાતીમાં પણ, વોકેબ્લરી પણ તમને અગાઉના લેક્ચર્સમાં આપેલી હતી, તમે એ પણ રિફર કરી શકો છો. એમ એનું સોલ્યુશન પણ 3 જ પેસેજમાં છે. પહેલો પેસેજ છે, કોઈ પણ વિડીયો ક્યારેય સ્કીપ ના કરતા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળવા જઈ રહી છે. તો મેં તમારા માટે જે રિપીટ કર્યો પેસેજ પહેલો, તમે ફરીથી એને સાંભળી શકો છો. પ્રોનન્સિએશન્સમાં ક્યાંય પણ કંઈ પણ કોઈ ડિફિકલ્ટી હોય, તમે પણ મહેનત કરી હશે અને આવો જ પેસેજ એક બનાવ્યો હશે, તો તમે એને ટેલી પણ કરી શકો છો, ચેક પણ કરી શકો છો. તો આવો મિત્રો, આપણે આગળ વધીએ બીજા પેસેજ ઉપર. બીજા પેસેજ ઉપર પણ, ધ ટીચર્સ ઓફ એવરી સબ્જેક્ટ ગેવ અસ ઓલ ક્વોલિટી એજ્યુકેશન. They provided us with accurate examples and guidance while teaching. Our teachers helped us in learning all good. They explained us the effective method of reading and revising. We all friends performed many other activities, but we preferred our studies. તો આ બીજા પેસેજનું પ્રોનન્સિએશન પણ આપણે જોઈ લીધું. નવા શબ્દો વોકેબ્લરી સેક્શનમાં ગયા લેક્ચરમાં આપણે આપેલા જ હતા. એમાં પણ ક્યાંય ડાઉટ હોય પ્રોનન્સિએશનનો કે એના મિનિંગમાં કે એના સિનોનિમમાં, તો તમે કમેન્ટ સેક્શનમાં મને જરૂર લખી શકો છો. વેરાયટીની વાત કરીએ તો સબ્જેક્ટ્સ અલગ અલગ છે. મારી પરીક્ષાની વાત છે, પરંતુ બધામાં હું એવું ના આવવું જોઈએ, કે આઈ ઇંગ્લિશમાં ના આવવું જોઈએ, નહીં તો બહુ પ્રાઇમરી લેવલનું થઈ જશે. IELTS, PT, જે ઇન્ટરનેશનલ લેવલની ડ્યુઓલિંગો જેવી એક્ઝામ્સ હોય છે, એમાં પણ આ રીતનું ઇંગ્લિશ એ લોકો એક્સપેક્ટ કરતા હોય છે, એ લોકો અપેક્ષા રાખતા હોય છે કે તમે આવું કંઈક ઇંગ્લિશનું ડેમોન્સ્ટ્રેશન કરો. અને આપણે એ રીતે જ અત્યારે એકદમ પ્રાઇમરી લેવલમાં છીએ. હજી તો આપણે 2 ટેન્સ જ શીખ્યા છીએ, આ બીજો ટેન્સ ચાલી રહ્યો છે. પરંતુ આપણો પ્રયત્ન એ જ રહે છે કે આપણે જે ભવિષ્યમાં આપણો ધ્યેય છે એ પ્રમાણેની તૈયારી આપણે અત્યારથી જ કરીએ. તો તમે જોઈ શકો છો મિત્રો બીજો પેસેજ પણ, અને એમાં પણ આપણે કેવી રીતે વેરાયટી એડ કરેલી છે. તો આવો ઝડપથી વધીએ ત્રીજા પેસેજ ઉપર. Our school principal and administrators encouraged us to study better. We all friends helped each other in difficulties. We ate
homemade food only to keep body and mind fresh. Every day I read after getting up early morning for the whole year. This is how I succeeded in my last examination by working hard under the guidance of elders. તો આ ત્રીજો પેસેજ અંતિમ પેસેજ છે, એનું પણ તમે જોઈ શકો છો. તમે પોઝ બટન પ્રેસ કરીને તમારી નોટબુકમાં પણ આ બધું લખી શકો છો, 3 પેસેજ. અને સ્ટારની નિશાની કરી છે. રીડ એક એવો વર્બ છે કે જેના સ્પેલિંગમાં કોઈ ચેન્જ આવતો નથી, પરંતુ પ્રોનન્સિએશનમાં ચેન્જ આવે છે, અને એટલે તમે એનું પ્રોનન્સિએશન અહીંયા પાસ્ટ ફોર્મ તરીકે રેડ કરશો, રીડ નહીં. રીડ એ એનું સિમ્પલ ફોર્મ છે, એટલે કે સાદું રૂપ છે, અને પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં રેડ રેડ એવું બોલાય. તો રીડ, રેડ, રેડ. તો એ ખાસ ધ્યાન રાખજો. તમે તમારી નોટમાં પણ આવા પ્રોનન્સિએશન જે એક્સેપ્શનલ હોય છે, એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ હોય છે, એની પણ તમે નોંધ કરી શકો છો. ભવિષ્યમાં ગમે ત્યારે જો રીડ પાસ્ટ ફોર્મમાં કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં હોય તો આપણે એનો ઉચ્ચાર રેડ કરીશું, રાઈટ? રીડ નહીં કરીએ. સ્પેલિંગ તો એ જ રહે છે, પરંતુ ઉચ્ચાર આપણે બદલાઈ જશે. હા, સાદું રૂપ હોય ક્રિયાપદનું કાળ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને રીડ હોય તો રીડ એનું પ્રોનન્સિએશન કરીશું, પરંતુ પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતના રૂપમાં રીડનો ઉચ્ચાર બદલાશે રેડ. તો રાઇમ પણ આપણે બનાવીએ જો વર્બ ફોર્મ્સની, તો રીડ, રેડ, રેડ એવી રીતે આપણે તૈયારી કરવાની છે. તમે તમારી નોટ્સમાં પણ લખી શકો છો. તો હું આશા રાખું છું મિત્રો કે તમે પણ આવી જ કંઈક મહેનત કરી હશે અને આવો જ કંઈક પેસેજ તમે પણ લખ્યો હશે. ના લખ્યો હોય તો એક ગાઈડલાઇન તરીકે આવા પેસેજ તમે આ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ તમે લખી શકો છો. આવા બીજા અનેક તમે પેસેજીસ બનાવી શકો છો અને બનાવવા માટે સક્ષમ છો. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને સારું આવડશે. ધીમે ધીમે તમારે ગ્રામર કે ગુજરાતીમાં વિચારવું કે લખવું નહીં પડે. તમે તમારો જે ટાર્ગેટ છે કે મારે તો ઇંગ્લિશ જ કડકડાટ બોલવું છે, ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ વિચારવું છે, તો એ પણ શક્ય છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે મિત્રો. રાતોરાત કોઈ ફેરફાર નહીં આવે અને કોઈ શોર્ટકટ નથી. માનો મારી વાત, કોઈ જ શોર્ટકટ નથી. કંટાળો આવશે, મહેનત કરવી પડશે, તમારી ઇન્વોલ્વમેન્ટ જોઈશે, સમય લાગશે, પરંતુ આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ શીખશો તો 100 નહીં 200% તમને રિઝલ્ટ મળશે. ખૂબ જ સારું પરિણામ મળશે. અને ઇન્સ્ટ્રક્શનમાં હું જેમ કહું છું એમ તમે આ રીતે પણ લખતા જાઓ, આવા નવા ટોપિક્સ બનાવતા જાઓ, એમાં વેરાયટી એડ કરતા જાઓ. કેટલા પણ હજારો ટોપિક બની શકે છે. તમે તહેવારો અલગ અલગ કેવી રીતે ઉજવો છો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને ઉજવ્યા તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. એ રીતે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સના નિયમો, એનું ફોર્મ્યુલા અને એ બધું એપ્લાય કરતા જાઓ તો તમને ખૂબ જ મદદરૂપ થશે મિત્રો. તો હું આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તમારી આ જે સફર છે એમાં. અને વધુ આવતા લેક્ચર્સમાં પણ આપણે ખૂબ જ મજાની ઇન્ફોર્મેશન સાથે તમારું જે અંગ્રેજી બોલવાનું જે ધ્યેય છે એને હાંસલ કરવા માટે આપણે મદદરૂપ થઈશું. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અંતે પણ હું તમને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. તો મિત્રો આવતા લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.